ભાઈ આજે અમારો ગાડીનો હોર્ન છે ને એ ભીડમાં થોડો શરમાઈ જાય. હા એટલી જલ્દી શરમ આવે. અત્યારે બધી ભીડ ને એટલે એ બોલતો નહીં એટલે આખું જે જૂનું મંદિર હતું ને તોડી દીધું. તો મિત્રો આ હ વરખડી વાળું મંદિર જે માતાજીનું મૂળ સ્થાન ગણાય. તો મિત્રો આ હ બહુચર માતાના મંદિરનું પવિત્ર માન સરોવર. તો મિત્રો પહોંચી ગયા છીએ આપણે શંખલપુર ધામ. તો ભાઈ અહીંયા શિવલિંગ, તો અહીંયા રૂપિયો નાખવાથી અહીંયા જળ ચડશે. બેનો સિક્કો નાખે પણ આવી જ ના પોણી. તો પહોંચી જાય છીએ મોઢેરા સૂર્ય મંદિર. કેટલા વર્ષ જૂનું મંદિર? 1000 વર્ષ જૂનું. મિત્રો આ સૂર્ય મંદિરની સામે જ છે એક સરસ મજાનો કુંડ, જે બહુ વિશાળ કુંડ. તો જો આખા મંદિરનો વ્યૂ પોઈન્ટ. ત્યાં સુધી પહોંચાડશે હંડકે પાછી બંધ થઈ જશે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો ગાઈઝ આજે અમે જઈએ છીએ અમારા કુળદેવી માતાના દર્શન કરવા માટે બેચરાજી, જ્યાં બહુચર માતાનું બહુ જ પ્રસિદ્ધ મંદિર આવેલું હોય. તો અત્યારે તો ચેતુ અને હું જઈએ, પછી વિસનગરથી મોટા બેન અને જીજાજી આવવાના, બાકી ઘરમાંથી બીજું કોઈ આવવાનું નથી. એટલે ચેતુ અને હું અહીંયાથી જઈએ ગાડી લઈ, પછી વિસનગરથી મોટા બેન અને જીજાજીને લેવાના. તો અમે 4 લોકો જઈએ છીએ બેચરાજી. તો ચલો તમે અમારી સાથે. જય માતાજી, જય મહાદેવ. ગાઈસ હું રેડી થઈને ગાડીમાં પણ બેસી જાઉં, ગાડી ચાલુ કરી દીધી, પણ હજુ ચેતુની રાહ જોઉં હું. ચેતુ હજુ સુધી આવી નહીં, તો સ્ટીલ વેઇટિંગ ફોર ચેતના. હવે આવે છે ચેતના. ચલો તો હવે જઈએ, નીકળીએ. પટ્ટો ગાઈસ વિસનગર આવી ગયા છીએ. હવે જઈએ છીએ મોટા બેન અને જીજાજીને લેવા માટે. બધા લોકો આવી ગયા છે ગાડીમાં. તો હવે જઈએ નોનસ્ટોપ બહુચરાજી. તો ગાઈસ ફાઇનલી પહોંચી ગયા છીએ બહુચરાજી. 2 કલાકથી આવતા. તો ચલો હવે જઈએ મંદિરના અંદર અને તમને લઈ જઈએ દર્શન કરવા માટે. એટલે શ્રીફળ અને બીજી પ્રસાદી લઈ લીધી ને ભાઈ. ગાડી અહીંયા પાર્ક કરી દીધી. જો આખી લાઈને ગાડી. તો ગાઈસ આ મંદિરનું બજાર નાનું એવું. તો આમાં તમારા માતાજીને ચડાવવા માટે જે પૂજાપાઠનો સામાન લેવો હોય બધું મળી રહે, અને પ્રસાદી મળી રહે, અને છોકરાઓને રમવાના રમકડાને બધું જ મળે છે. માતાજીની ચુંદડી એ શ્રીફળ ને બધું જ. તો અહીંયાથી ફૂલનો હાર લેવાનો લઈ લે. આટલાથી લઈ લે. આટલા ફૂલનો હારું ભાવ? ફૂલનો હાર 100 રૂપિયા, 50 રૂપિયા, 30 રૂપિયા. 30 વાળો એક આપી દો ને. લે 30 રૂપિયા કા. અંદર ફૂલ છૂટો આપો થોડો. જો આ મંદિરનો મેઇન ગેટ. ચપ્પલ આટલા ઉતારવાના. તો ભાઈ અત્યારે મંદિરનું નિર્માણ કામકાજ ચાલે, એટલે મંદિર આખું નવું બનાવજો. પાછળથી જવાનો રસ્તો ને. જો કે આખું મંદિર નવું બનવાનું અહીંયા. એટલે આખું જે જૂનું મંદિર હતું ને તોડી દીધું. અને આજે ભીડ ઓછી જો ભાઈ. અહીંયાથી જવાનો રસ્તો જો મંદિરમાં દર્શન કરવા માટે જવું હોય તો. લે પોણી. મિત્રો આ હ બહુચર માતાના મંદિરનું પવિત્ર માન સરોવર. તો મિત્રો આ હ વરખડી વાળું મંદિર જે માતાજીનું મૂળ સ્થાન ગણાય. તો જો આ મંદિરના પાછળના ભાગે તો અહીંયા બોડી મારેલું મૂળ સ્થાન વરખડી વાળું મંદિર. અને આ ઝાડ પવિત્ર હોવાથી પાન તોડવાની, તો પાન તોડવાની મનાઈએ જુઓ. તો મિત્રો અહીંયા બહુચરમાં બાળા સ્વરૂપે વિરાજમાન અને શાંતિ, શૌર્ય અને શક્તિના પ્રતિક માનવામાં આવે. અને અહીંયા મંદિરના વાતાવરણમાં બેન એટલી શાંતિ મળે ને ભાઈ. અત્યારે ઘણા લોકો મંદિરમાં માનતા રાખીને આવું અને ઘણા લોકોની પૂરી થઈ, પણ તમારામાં શ્રદ્ધા સાચી હોવી જોઈએ ભાઈ. શ્રદ્ધા સાચી હોય ને તમારે બધું જ પૂરું થાય. તો મેન વસ્તુ તમારી સાચી શ્રદ્ધા. મિત્રો આ મંદિરનું આ ભેટ કેન્દ્ર. તો તમારે જે પણ કંઈ ચડાવવું હોય તો અહીંયા તમે ચડાવી શકો.
અને આ બધી જ માહિતી તમે જોઈ શકો. વિડીયો સ્ટોપ કરીને આ માહિતી બધી વાંચી શકો. વાંચવી હોય એ તો છો જાય કોઈથી નહીં જવાનું, ખરીદી કરવાની, શું લેવું? તો મિત્રો હવે જઈએ અમે શંખલપુર દર્શન કરવા માટે. તો અહીંયાથી 3 કિલોમીટર જ છે શંખલપુર. તો ચલો હવે જઈએ શંખલપુર. તો ગાઈસ જો અત્યારે આગળ ટ્રેક્ટર અને રસ્તો છે હોકળો અને એવામાં અમારો ગાડીનું હોર્ન થઈ ગયું છે બંધ. જુઓ વાગતો જ નહીં, હોર્ન જ નહીં વાગતો. પછી ખુલ્લા રસ્તામાં જઈશું ને અમે એટલે હોર્ન ચાલુ થઈ જશે ઓટોમેટિક. ભીડમાં શરમ આવે એવું બોલ. ખૂબ ભીડમાં શરમ આવે. ફોન શરમાઈ જાય. હોર્ન ભીડમાં ભાઈ આજે અમારો ગાડીનો હોર્ન છે ને એ ભીડમાં થોડો શરમાઈ જાય. શરમાઈ જાય. હા એટલી જલ્દી શરમ આવે. અત્યારે બધી ભીડ ને એટલે એ બોલતો નહીં. અત્યારે એની ખરેખર જરૂર છે અને એ બોલતો નહીં ભાઈ. જો આ ભાઈને મારો હોર્ન મારવો પણ કેવી રીતે મારું? છૂટો મારું. એના માટે હોર્ન વાગવું તો જોઈએ. પકડીએ ટીટ ટીટ એટલે મોઢાથી બોલે ટીટ ટીટ માર નહીં ટીટ. સંભળાય ને ટીટ ટીટ. જે તો કાચ ખોલીને બૂમા પાડ. કાચ ખોલીને બૂમા પાડ તો બધા મને જોવું. કશું તો નહીં કે આ સોરીને થયું કે રેલવે ઉપર રેલવે. જો ગાઈસ ઉપરના પુલે રેલવે. તો મિત્રો પહોંચી ગયા છીએ આપણે શંખલપુર ધામ, જે માતાજીનું મૂળ આદ્ય સ્થાન શંખલપુર. તો જુઓ મિત્રો તમે જોઈ શકો શ્રી બહુચર માતાજી મંદિર. અહીંયા ગણપતિ દાદાનું મંદિર, અહીંયા છે બટુક ભૈરવ દાદાનું મંદિર. તો અત્યારે મંદિરમાં થોડો ટાઈમ બેસીએ. મિત્રો અહીંયા મંદિરની સામે સરસ મજાના સ્ટેચ્યુ લગાવેલા, મૂર્તિઓ જો. અહીંયા પણ હનુમાન દાદાની સરસ મજાની મોટી મૂર્તિ છે. તો મિત્રો આ છે મંદિરનો હવન કુંડ. તો અહીંયા હવન પૂજા વિધિ જે પણ કરવું હોય ને અહીંયા થાય. અને આ મંદિરનો પાછળનો ભાગ. આમ તો ભાઈ ઘણા બધા ભક્તો દર્શન કરવા માટે આવતા હોય પણ આજે બહુ ઓછી ભીડ એટલે સારું આપણે શાંતિથી વ્લોગ બનાવીએ કે. તો ભાઈ અહીંયા શિવલિંગ, તો અહીંયા રૂપિયો નાખવાથી અહીંયા જળ ચડશે. બેનો સિક્કો નાખ્યો પણ આવી જ ના પોણી. તો ફરીથી બેનો સિક્કો નાખો તો જો રૂપિયો નાખ્યો ચાલુ થઈ ગયું મંત્ર. તો અહીંયા સિક્કો નાખવાથી અહીંયાથી આવશે પાણી. તો મિત્રો બહુચર માતાનું વાહન છે અને કુકડો ગણાય. તો અહીંયા ઘણા બધા કુકડા છે. તો અહીંયા જોવા કુકડો એક બોલો તમને બતાવું. તો જોવા અહીંયા કુકડો ફરો એક. તો આ બાજુ આવ્યો જો દૂર જ નાસી જાય આપણે જોડે જઈએ એટલે. તો ભાઈ હવે અમે જઈએ જમવા માટે. અહીંયા જમવાની સારી એવી વ્યવસ્થા હોય તો સરસ જમવાનું હોય. તો અહીંયા જ અમે જમી લઈશું. તો ભાઈ મંદિરના ભોજનાલયમાં જમવા આવી ગઈએ. જો આખું મંદિરનું ભોજનાલય અને ઘણા બધા લોકો જમવા બેઠા. અત્યારે જમવામાં દાળ ભાત, રોટલી, મગનું શાક અને બટાકાનું શાક. જો આ વોદરા જેવા બેઠા એટલે. તો ભાઈ શંખલપુરથી હવે જઈએ મોઢેરા સૂર્ય મંદિર. તો પ્લાન બના જવાનો. તો જઈએ મોઢેરા સૂર્ય મંદિરે, જોતા જઈએ રસ્તામાં જાઓ. તો
તો ગાઈસ હવે ખુલ્લો રસ્તો આવી ગયો હોય તો હોર્નનો આપણે ટેસ્ટ કરીએ. કદાચ શરમ જતી રહી હોય તો વગાડજો જીજાજી, તમારો વાઘ હાથે વાગી જાય. વાગી ગયો ભાઈ, જો અમારા જીજાજીના હાથે હોર્ન વાગી ગયો. અને શરમ જતી રહી હોર્નની. હવ શરમ જતી રહી અમારી ગાડીના હોર્નની. શરમાળું હોર્ન છે અમારું. આવું હોર્ન તમે કોઈ દુનિયાની ગાડીમાં નહીં જોયું હોય કે પબ્લિક થી શરમાઈ જાય અને ખુલ્લામાં એની શરમ જતી રહી. ખાલી રસ્તા ઉપર વાહન ચાલે. એટલે અમારા જોડે વીઆઈપી ગાડી છે ભાઈ, એટલે આ બધા ફીચર્સ અમને જ મળે છે. બાકી કોઈ ગાડીમાં તમને આવા ફીચર્સ નહીં મળે. શરમ જતી રહી ને હવે, એટલે હાઈવે ઉપર શરમ જતી રહી તો હવે આવો ને આવો વાગજી લે, ટ્રાફિકમાં હેરાન કરું તું. રેવાઈ જશે ને તો તકલીફ પડશે, હજી ઘેર જવાનું. હા રેવાઈ જાય તો તકલીફ તો પડશે, સાચી વાત. ઘેર સુધી પહોંચાડશે હંડકે, પછી બંધ થઈ જશે. ગેસ પહોંચી જાય છીએ મોઢેરા સૂર્ય મંદિર. અહીંયાથી ટિકિટ લેવાની, અંદર જવાની. લો ગેસ ટિકિટ લઈ લીધી 4. તો આ માહિતી લખેલી મોઢેરા સૂર્ય મંદિર વિશે, તો તમે વિડીયો સ્ટોપ કરીને વાંચી શકો, વાંચ્યું હોય તો ચલો જઈએ અંદર. તો મસ્ત ગાર્ડન જો મોઢેરા સૂર્ય મંદિર આગળ, સરસ મજાનું. તો ગાઈસ અમે મોઢેરા સૂર્ય મંદિર પહેલાં આવેલા છીએ, બહુ નાના હતા ને એ વખતે આવ્યા હતા, પણ ઘણો ટાઈમ થઈ ગયો, બહુ નાના હતા એ વખતે. તો એ વખતે અમે ઘરેથી ખાવાનું બનાવીને લઈને આવ્યા હતા અને આ જ ગાર્ડનમાં અમે બેસીને ખાધું હતું. આટલા જ ગમે તે કોઈ ઝાડ નીચે બેઠા હતા મસ્ત રીતે અને ઘરનું ખાવાનું ખાધું હતું અને મજા આવી હતી. તો એને તો ઘણો ટાઈમ થઈ ગયો તો એ, અને ઘણા વર્ષો પછી હવા આવીએ. આટલા જોવા ઘણા બધા ટુરિસ્ટો વિઝિટ કરવા આવું મોઢેરા સૂર્ય મંદિર ગાર્ડનમાં. ઘણા બધા બેઠેલા, ત્યાં મંદિર જોડે ઘણા બધા અહીંયા પણ બેઠેલા. અહીંયા સૂર્ય નમસ્કાર મંત્રનું બોર્ડ મારેલું હોય. તો ગાઈસ આ છે સૂર્ય મંદિર, મોઢેરા સૂર્ય મંદિર. ચલો હવે જઈએ સૂર્ય મંદિરની અંદર. તો જુઓ થોભલા ઉપર એ સરસ મજાની કોતરણી કરેલી એ વખતે. તો હવે સામેના મંદિરમાં જઈએ જે મેન તો ભાઈ બહાર એટલો જોરદાર તડકો અને ગરમી અને પણ મંદિરની અંદર ઠંડક લાગે. અને ભાઈ આની અંદર ઘણા બધા ચોમાછેડી જે અમુક ખૂણામાં ચોંટી રહ્યા. અને એક તો અહીંયા જ છે જો, અને મંદિરની કોતરણી તમે જુઓ જોરદાર, એકદમ બારીક અને મસ્ત. તો ભાઈ આ છે મહાદેવનું મંદિર. કેટલા વર્ષ જૂનું મંદિર? 1000 વર્ષ જૂનું મંદિર મહાદેવનું. ભાઈ આ જમણી સૂંઢવાળા ગણપતિ દાદા, અહીંયા છે હનુમાન દાદા. તો મિત્રો આ સૂર્ય મંદિરની સામે જ છે એક સરસ મજાનો કુંડ, જે બહુ વિશાળ કુંડ. તો જુઓ સરસ મજાનો મોટો કુંડ, વિશાળ એવું. અને આ કુંડનું નામ છે સૂર્યકુંડ. તો આ ઘણો વિશાળ જોઈ શકો તમે, અને ઘણો ઊંડો પણ. ઘણા બધા દેવી દેવતાઓના મંદિરો પણ. ઘણા બધા પગથિયા નીચે જવા માટે બનેલા. તો નીચે જવાની કોઈ પરવાનગી જ નહીં, એટલે કોઈ નીચે જઈએ કે નહીં, બંધ કરેલું નીચે જવા માટે. જો નીચે જવું હોય તો અહીંથી જવાનો રસ્તો નીચે પણ બધું બંધ કરેલું હોય, એટલે નીચે જવાની કોઈ પરમિશન જ નહીં એમ.
તો મિત્રો અહીંયા સૂર્ય મંદિર વિશે આખી માહિતી આપેલી છે. તો જો અહીંયા ગુજરાતીમાં, અહીંયા હિન્દીમાં આપેલી માહિતી, અહીંયા ઇંગ્લિશમાં આપેલી છે અને અહીંયા બીજી અલગ અલગ લિપિમાં પણ માહિતી આપેલી છે. તો જો આખા મંદિરનો વ્યૂ પોઈન્ટ. તો ભાઈ જેના મંદિર વિશે વધારે માહિતી જોતી હોય ને તો આ QR કોડ સ્કેન કરશો ને એટલે ઓનલાઈન તમને આખી બધી માહિતી બતાવશે. બેન તો થાકીને નીચે બેસી જાય તો માથું દુખાયો, માથું ચડી ગયું. ચાલે. આટલા મોટા મોટા પથ્થર લાવી એટલે કોતરણી છે તે કરતા હશે ને. તો એ તો આપણને ખબર. પણ પહેલા તો હાથી હતા ને, હા એટલે હાથી દ્વારા લાવતા હશે. એવું હાથી મજબૂત ના હોય હાથી. તે આપણે ટાઈમ મશીનથી જઈએ અને જૂના સમયમાં પૂછી લઈએ કે ભાઈ તમે કેવી રીતે બધું બનાવ્યું. જઈએ હો ટાઈમ મશીનથી જવું હોય ને લઈ જજે, પણ હું એકલો ના ચાલતો રહ્યો. તો ગાઈસ અમે મોઢેરા સૂર્ય મંદિર જોઈને ઘરે જઈએ છીએ. નોનસ્ટોપ હવે સીધા ઘરે જઈએ. તો અત્યારે જીજાજી ગાડી ચલાવો અને હું બેઠો બાજુમાં. તો હવે શાંતિથી બાજુમાં બેસીએ. ફોન વગાડજો. વાઘ શિખર અરે વાઘ તો પેડા રાખવાના બીજા આપણે કઈ જવા 500 પેડા બે ખાવાવાળા થઈ ગયા ને. ખાવાવાળા તો થઈ જણા એ વાત છે. તમે વળી તક ખો તો બે નાખો. મીઠાઈ તો ચેતન મુજ પતાઈએ એ કે તો પપ્પા ને માં તો ને મમ્મી તો કોઈ ખાતા જ નહીં. પપ્પા તો કોઈ વધારે નહીં ખાતા પણ એ જેવ ખાવાના ચીપી ચીપી હોય. જોઈ લે છે કે અત્યારે હતા પડે હમણો વજાઈ લે ખાવ એટલે મારા પે એટલી ઘડી તો પતી જ હોય. બીજું કોઈ નહીં. એ જ ને એટલી ઘડી તો પૂરું થઈ જ હોય. સવારે જોઈને જાય ઘેરથી આ બોક્સમાં ત્રણ વસ્તુ પડી છે. ભાઈ હોજા ભાઈ મમ્મી પૂછું કે તઈ પડ્યા તો જો ચેતું હોય તો મીઠાઈ પડી જ ના હોય ને બાકી પતી જાય. તો ગાઈસ જો ભેંસોએ અમારો રસ્તો રોકી લીધો. ભેંસોના ગાયો. તો ગાઈસ ફાઇનલી ઘરે આવી ગયા છીએ અને મસ્ત માતાજીના દર્શન થયા અને માતાજીના મંદિરનું નિર્માણ કામ ચાલતું હતું, તમે જોયું છે. તો અત્યારે આખું મંદિર બનેલું નહીં. તો મંદિર બનશે જ્યારે નવું તો આપણે ફરીથી જઈશું અને ત્યાં જઈને ફરીથી મસ્ત વ્લોગ બનાવીશું અને તમને બતાવીશું. તો પછી મોઢેરા સૂર્ય મંદિર જ્યાં જો મસ્ત નજારો હતો, ગાર્ડન હતું, પછી સૂર્યકુંડ હતો અને સૂર્ય મંદિર હતું જે તમે જોયું. અને ગાઈસ બહુચરાજી અને શંખલપુરના મંદિરમાં વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફીની મનાઈ છે. એટલે મને ના પાડી દીધી કે ભાઈ વિડીયો ના બનાવશો, ફોટા ના પડશો. એટલે પછી તો મેં થોડો ઘણો વિડીયો બનાવ્યો તમારા માટે, તમે પણ દર્શન કરી શકો એટલા માટે. ચલો અત્યારે તો આ વ્લોગનો એન્ડ કરીએ. તમને ગમે તો લાઇક કરજો, શેર કરજો અને નવા લોકો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચલો મળીએ એક નવા વ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ગાઈઝ. આવજો, ટાટા, બાય બાય, સી યુ. ઓકે.